આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ અને સાંપ્રત ન્યૂઝ પહોંચ્યું છે મહુધા મામલતદાર કચેરીએ. થોડા દિવસો પહેલાં જોઈએ તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ અચાનક મુલાકાત ખેડાની લીધી હતી. ત્યારબાદ ખેડા જિલ્લા તંત્ર હરકતમાં આવેલું છે અને આજરોજ મહુધા મામલતદાર કચેરીએ કલેક્ટર સાહેબની અચાનક વિઝિટ આવી છે. હાલ મહુધા મામલતદાર કચેરીમાં નડિયાદ કલેક્ટર સાહેબ હાજર છે ત્યારે દરેક રજૂઆતો એમણે ઇન્સ્પેક્શન કરેલું છે અને દરેક રેકર્ડ ચેક કરવામાં આવ્યા છે. ત્યારે એક નવો કિસ્સો જાણવા મળ્યો છે કે મહુધા મામલતદાર કચેરીમાં અવારનવાર એક નાયબ મામલતદાર ગેરહાજર રહેતા અને તેમના વિરુદ્ધ પણ તેમને માહિતી મળેલી છે, જેથી કલેક્ટર સાહેબ દ્વારા તેઓને અત્યારે હાલ જ એક નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે. ત્યારબાદ કલેક્ટર સાહેબને એક સ્થાનિક અરજદાર દ્વારા એક રજૂઆત કરવામાં આવેલી છે અને જેને લઈને તે અરજદારને તેમના કહેવા મુજબ ઘણા સમયથી ફોર્મ ભરેલું હતું વયવંદનાનું અને તેમાં તેમને લાભ નહોતો મળતો. તેઓએ રૂબરૂ રજૂઆત કરી હતી અને હાલ તમે જોઈ શકો છો કે મામલતદાર ઓફિસમાં કલેક્ટર સાહેબ, અરજદાર અને કલેક્ટરશ્રીની મુલાકાત અને તેમની સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નોનો નિકાલ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં આ રીતે સરકારી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે અને કડક કાર્યવાહી થાય, અરજદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેવું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનો આદેશ હોય, કલેક્ટર અને તમામ સરકારી તંત્ર હવે કામે વળગ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે મહુધામાં કયા મામલતદાર સામે ગાજ પડવાની છે તે ટૂંક જ સમયમાં થશે અને તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. તમારું નામ શું છે અને કયા ગામથી આવ્યા છો? મારું નામ ચિમનભાઈ અંબાલાલ, ગામ પીણાઓ. શું પ્રશ્ન હતો, તમે અહીંયા કચેરીમાં આવ્યા હતા? મારો પ્રશ્ન એક હતો, વૃદ્ધા પેન્શનનો હતો. ક્યારનું ફોર્મ ભર્યું હતું? 17/4. આજે તમારું વૃદ્ધ પેન્શન નથી મળ્યું અને આજે તમે સીધી કલેક્ટરને રજૂઆત કરી છે, તો કલેક્ટરે તમને શું જવાબ આપ્યો? કલેક્ટરે કહ્યું કે કાકા ગભરાશો નહીં, અઠવાડિયામાં કરી દઈશ. કલેક્ટર સાહેબના કહેવાથી આપને સંતોષ છે અને પેલું તમારું જે ફોર્મનું વિધવા પેન્શન છે એ ચાલુ થશે એવી ખાતરી છે તમને? હા, કલેક્ટર સાહેબ કરાવશે. મહુધા મામલતદાર કચેરી ખાતે સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી છે, શું કહેશો? આજરોજ મહુધા મામલતદારના જે એટીવીટીના પ્રશ્નો છે અને આધાર કાર્ડ અને જે દાખલા કાઢવામાં કોઈ અરજદારને તકલીફ પડે છે એના જાત ઇન્સ્પેક્શન માટે હું મારી ટીમ સાથે અહીંયા આવ્યા હતા અને અમુક વસ્તુઓ ધ્યાને આવી છે અને જે અધિકારીઓ એક અધિકારીનું ધ્યાને આવ્યું છે કે સતત ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે, તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અને આ સિવાય એમડીએમ અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. આમાં જો છતી જણાવશે તો એના ઉપર પણ પગલાં લેવામાં આવશે. ટૂંકમાં કહેવાનું આશય છે કે ગુજરાત સરકારનો જે અભિગમ છે કે વહીવટી અગવડ પ્રજાને નહીં પડવી જોઈએ અને નાના નાના અરજદારોને કોઈ પણ પ્રકારે દલાલ અથવા બીજી કઈ રીતે તકલીફ પડતી હોય તો એને અટકાવવા માટે ગુજરાત સરકારના પ્રયાસ હંમેશા રહેશે. જી સર, કચેરીમાં સફાઈની વ્યવસ્થા લઈને કયા પ્રકારની વ્યવસ્થા જણાવી? કચેરીમાં અમુક એરિયાની તકલીફ પડે છે તો એ લોકો કંઈ પ્રપોઝલ કર્યું છે કે બીજી એક કચેરીનો વિસ્તાર થાય, કારણ કે હવે કામગીરી વધી ગઈ છે અને કચેરીના થોડો સ્પેસ નાનું પડે છે. આ વિષય પણ ચર્ચા કરવામાં આવી છે. સર, મામલતદાર કચેરી બાજુ જે બહાર ટેબલ અને સ્ટેમ્પ વેન્ડરો બેસતા હોય છે, પણ એનાથી વિશેષ બધા જે દલાલ જેવા કહેવાય કે એમની પાસે કોઈ ક્વોલિફિકેશન નથી, તેમ છતાં અરજદારો સાથે એ લોકો 150-200 રૂપિયા ફોર્મ ભરાવાના લે છે અને આમ જનતા આ જ અટકાવવા માટે આપણે લોકો અહીંયા આવ્યા છીએ કે કોઈ પણ દલાલ છે, એ હું ફરીથી મીડિયા મારફત લોકોને કહેવા માગું છું, કોઈ પણ દલાલ પાસે આપણે જવું નહીં. મામલતદાર કચેરીમાં અધિકારીશ્રીઓ 10:30 થી 6:10 સુધી આ કચેરીમાં રહેતા હોય છે. કોઈ પણ મિત્રને કોઈ તકલીફ પડતી હોય, દલાલ મારફત જો કોઈ આગ્રહ રાખે તો એની કમ્પ્લેન મામલતદારમાં કરી શકે અને જો ત્યાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર ઓફિસમાં પણ કાર્યવાહી થશે. અને દરેક કચેરીમાં કોઈ પણ આ પ્રકારના અવાંછિત વ્યક્તિઓના આવાગમનથી પબ્લિકને અવગડ પડે તો એ માટે અમારું તંત્ર હંમેશા સચેત રહેશે. Okay.